મારે હે ને ઘરની અંદર ભૂંડ બેહી ગયો હે, ભૂંડ હડકાયો થયો હે એટલે ઘરમાંથી બારો કાઢે હે ભૂંડને હવે પકડી. મારે જમાઈના નામ પર ગુજ્જર સિંહ એટલે કે મેલા પિક્ચરના જે વિલન હતા ને આવી ગયા હે. તમે જુઓ ખાલી જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. એપલ આઈફોન 16 પ્રો મેક્સ લેવા આવી ગયો તો જુઓ તમે ખાલી. ભાઈ કિરણભાઈ તમારા દુકાનેથી એપલ આઈફોન 16 પ્રો મેક્સ લઈ દઉં. 17 પ્રો મેક્સ તમને કેવું લાગ્યું? ભાઈ હવારના પોરમાં ભોણિયા આવી ગયા ભાઈ. કોના બાઇક માં થાય અમને નહીં ખબર પણ બે જણા જોવો તમે ખાલી ડાકુ માણસો બે આવી ગયા હે. દ્વારકાધીશભાઈ રખડી ભટકીને આવી ગયા ઘરે ને સ્વાગત છે ફરીવાર આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારનો પ્રોગ્રામ શું હતો ખબર છે? દાવાનું છે આપણે ક્યાંક રખડવા. એટલે તમે થંબનેલ ને ટાઇટલ જોઈને આવી ગયા હો કે કઈ બાજુ દાવાનું હોય, પણ એ નાઇટનો પ્લાનિંગ છે. અત્યારની પ્લાનિંગની વાત કરું ને તો અત્યારે છે ને આપણે ખાઈ પીને મેડિકલે દાવાનું હોય, કારણ કે ધંધીનો કરવો પડશે. બધા લાભ પોસમ છે એટલે તે સુધી રજા રાખે, પણ આપણે વેકેશન કરવાનું થતું જ નથી, કારણ કે ભાઈ છે ને બે હશે. તો ચાલો મારા મામાનો છોકરો અત્યારે બેઠો છે ને આપણે લોકોને ને સિરાઈ કરીને કમ્પ્લીટ થઈને પછી આવવાનું છે મેડિકલ. ભાઈ હવારના પોરમાં ભોણિયા આવી ગયા ભાઈ. કોના બાઇક માં થાય અમને નહીં ખબર પણ બે જણા જોવો તમે ખાલી ડાકુ માણસો બે આવી ગયા છે. છે ને ઓળખતા નથી ને તોય સડી ગયા બાઇક માંથી અને ડાયરેક્ટ ઘર આયા. ક્યાં તમારા મમ્મી પપ્પા આલ્યા? તમારા મમ્મી પપ્પા ક્યાં બંને ના? ક્યાં ના હો? કોના ઘરે આયા તમે બે? હટ! ક્યાં તમારા બંને ના મમ્મી પપ્પા? કોના ઘરે આયા? મારે જમાઈના નામ પર ગુજ્જર સિંહ એટલે કે મેલા પિક્ચરના જે વિલન હતા ને આવી ગયા છે. તમે જુઓ ખાલી જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. ભાઈ જમાઈ આવ્યા ને એના બંને ટાબર જોવા લઈને આવ્યા. ભાઈ કેવું ચાલે મિત્ર? મજા? ભોણિયો આવ્યો છે મામાના ઘરે. કેમ છે બેટા? બોલ તો ખરી ફૂપારા. તો જમાઈ જાણીના રામ રામ. જમાઈ રામ. થોડું લોડિંગ થઈને આવે લેટ, એટલે શું છે કે બીમલ દાને મેં કેસર ખાધા. ચાલી ભાઈ મેડિકલે નીકળી ગયો તો ચાલો હવે જલ્દી ભોગીએ શું માહોલ બને છે કન્ટિન્યુ. ચાલી ભાઈ હે ને આપણી શિવ શક્તિ મેડિકલે આવી ગયો હતો ને અહીંયા શાન ભાઈ મળી ગયા હતા. તો શું કહો શાંતિ ભાઈ? આપણા સિટી થરાદના હે અને કેટલાક દીથી એમની ઈચ્છા હતી કે મળવું છગનને મળવું, પણ અત્યારે ફાઇનલી મળી ગયા છે. તો ચાલો એમને પોરો ખવડાવીને વાત કરી 2-3 કિલો. મેડિકલે પોરો ખાઈને મારા મમ્માના છોકરાને લેવા ગયો હતો ને ઘરે. તે અહીંયા આગળ આવતા મોરજ એક ભાઈના દર્શન થઈ ગયા. શું નામ ભાઈ તમારું? પુરોહિત સુરેશભાઈ. કયા ગામના હો? માંગરોળના એક ભાઈ મળવા આવી ગયા હતા અને હવે થોડાક દીમાં આપણે ઈચ્છા છે કે માંગરોળ બાજુ રખડી આવી. તો માંગરોળથી કેટલા બ્લોગ જોઈએ કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખો. ફોન આવી ગયો? કોનો આવ્યો? ભાઈ સંજય પ્રોગ્રામ સેટ ને મેડિકલે પોણો કલાકથી પૂરો ખાતો હતો. ટાઈમ થઈ ગયો તો 1:30 વાગી ગયો હતો અને હવે કઈ બાજુ નીકળ્યો હતો ખબર? ઘરે જમવાનું બાકી હતું. તો ચાલો જલ્દી જમી રહી, એટલે કે મારા ઘર તો જમીન આવ્યો હતો, પણ કાકાને ઘરે પ્રસંગ હતો પછી ખબર પડી. તો ચાલો થોડો છટકાવ કરી આવી. ફાઇનલી ભાઈ ભોગી ગયો તો મારા કાકાને ઘરે. ને અમારે એક ભાઈએ હે ને એક નવો એડેડ પ્લસ કંઈક કરી વાળ્યું છે, તમને લોકોને બતાડ. તો જોઈ શકો તમે ભાઈ. આ તમે કેટલામાં કરાવ્યું? કેટલા 10-20 હજારમાં થઈ ગયું? 15,000. ભાઈ 15,000માં ભાઈએ નવો એડેડ મસ્ત વ્હાઈટ કલરનો હાથ બનાવડાવ્યો છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ. એક નંબર રૂપાળા લાગે. હવે પેલા કરતા હેન્ડસમ દેખાય. મારે હે ને ઘરની અંદર ભૂંડ બેહી ગયો છે, ભૂંડ હડકાયો થયો છે એટલે ઘરમાંથી બારો કાઢે છે ભૂંડને હવે પકડી. કેટલા દણા ભેગા થઈ ગયા ઘરે. ભૂંડ હડકાયો થઈ ઘરની અંદર ઘૂસી ગયો એટલા માટે હે ને અમુક લોકોએ મોડ આવ્યા અને ભૂંડને પકડીને બારો નીકળ્યો છે. અને અટાણે હું નીકળી ગયો હતો આપણી કૃષ્ણ મેડિકલ બાજુ. ભાઈબંધ ભૂખ્યો મરી ગયો. 2 વાગી ગયા, ટિફિન પહોંચાડ્યું નહીં. પરંતુ તમને લોકોને આગળ કીધું ને અમે બંને 12 વાગે ઘરથી ખાઈને ગયા હતા, પણ લાડવા કર્યા હતા ને એટલે ડાય ન પડે ને કે લાડવાનું ખોટું લાગી જાય. ભાઈ ફાઇનલી એક ભૂંડ અમારા ઘરેથી ફરાર થયો અને બીજો ભૂંડ જોડે આવી ગયો હતો. હવે અમે બંને ભાઈ છે ને જમી વાળી, કારણ કે બપોરના વાગ્યા હતા 2. ભાઈ એક ભાઈબંધને એપલ આઈફોન 16 પ્રો મેક્સ લેવા આવી ગયો હતો ને જુઓ તમે ખાલી. ભાઈ કિરણભાઈ તમારા દુકાનેથી એપલ આઈફોન 16 પ્રો મેક્સ લઈ દઉં. 17 પ્રો મેક્સ તમને કેવું લાગ્યું? મને તો સારું લાગશે. બધા લઈને જો, મારા વાળા તમે લઈને જો. ભાઈ જુઓ તમે અહીંયા આગળ લખેલું છે ચોખ્ખા શબ્દોમાં આઈફોન. તો ભાઈ આનો હપ્તો થશે? ઓ ભાઈ આનો હપ્તો થશે? હપ્તો ના થાય. હપ્તો નહીં? હપ્તા જેટલો મોબાઈલ જ નાકા કરી નાખો. થાય મળે 50 નો કરી નાખો. ફાઇનલી ભાઈ હે ને સંધ્યા થઈ ગઈ હતી, નાઈટ થઈ ગઈ હતી. આગળ જુઓ તમે. અને આપણે આવી ગયા હતા મંચુરિયમ ખાવા.
તો અમને હે ને આ ભાઈ લુકેશ મળી ગયો તો વચ્ચો બસ તમે જુઓ ને આનંદ શું હું સિદ્ધરાજભાઈ અને મુકેશભાઈ વાત કરી રહ્યા છે ગજુ સરથી ને અમારા કિરણભાઈ આવી ગયા હતા અમે ત્રણે પેલા ખાવા આવ્યા પણ હું ના પાડતે પાડતે મેં કિરણ હપરાણો આવ્યો રહે અને આયા આગળ લુખાગીરી કરશે હવે આઈને ભાઈ ફાઇનલી સુખને સૂરજ ઉગી ગયો તો ના દો ખાલી હા અને કઈ બાજુ ગયો તો ખબર છે મારા બાપાને ઘરે તો આપણે લોકોને હે ને હવે કઈ બાજુ જવાનું તમને લોકોને ખબર છે જવાનું છે મેડિકલે ચાલો ભોગીએ ને પછી કંઈક રખડવા ભાખડવાની પ્લાનિંગ છે પેટ્રોલની ટાંકી ફૂલ છે એટલે થોડીક ખાલી કરાતા આવી તમને તો ખાલી ઈ ઉપર કોટો હે ભાઈ બોલાવાળાની ઉપર દેખાતો હશે બાકી હકીકતમાં કોટો હે ને એપ પર હે કે ટીમ તૈયાર ને મિત્રો જન મિત્રાણી હવે એને પેટનો ગાડો પૂરવો પડશે તો ચાલો જલ્દી જમી રહી અને પછી નીકળીએ મેડિકલે ઓલા વર્ધંગાને ઘરે ખાવા મોકલો ને પછી જઈશું અને આ તમારા લોકો માટે એક જોરદાર ને જબરજસ્ત સરપ્રાઈઝ ટ્રીપનું પ્લાનિંગ કરું રહું તો થોડાક દી વેઇટ કરો આપણે હે ને એ ટ્રીપમાં જવાનું છે તો એની તૈયારી પણ કરવી પડશે તો નેક્સ્ટ વ્લોગ આની પછીલા વ્લોગમાં તમને લોકોને એ પણ બતાડીશ પણ જોરદાર ટ્રીપ કરવાની છે આ વખતે તમે બધાય કહેશો કે ના લાયો ખરી હો રણબંકો ફાઇનલી ભાઈ ખાઈ ધરાઈને ટલી થઈ ગયા ને અટાણે છે ને ભાઈ આપણો બ્લેક હીરો જોરદાર ધોઈ વાળ્યું તો અહીંયા આગળ મૂકી લાગે કેવું રૂપાળો ભાઈ તો ચાલો હવે પોગીએ આપણે મેડિકલ અને શો માહોલ બને છે કન્ટિન્યુ એટલે હમણાં તો આપણી શિવશક્તિ મેડિકલે પોગી ગયો તો ને અહીંયા આગળ મારો પરમ મિત્ર ખાસ એવો આવો ગાડીને કંઈક હળિયો કરી રહ્યો તો આવા કેવું લાગે તને હળી કરીને આવડ બોલતો નથી મિત્રો હું આવડમાં તમને મોઢું બતાડું મિત્રો આવડ તો મારે હે હે મોનચુકા આવડ તો મારે હે એટલે આવું ને આવડ કે મને સાવો કર્યો ગામમાં ફાઇનલી મિત્રો હે ને સંધ્યા થઈ ગઈ હતી ને અમે સંધ્યા મિત્રો સાથે મળીને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે કઈ બાજુ જવાનું ભાઈ પાભર જવાનું હતું કારણ કે બે રેડિયાળ મિત્રોને ઉપાડવાના હતા ને એક ભાઈને પછાડવાના હતા તો ચાલો આપણે હે ને પેલા ભાભર પોગીને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ પણ એની પેલા અમે વીઆઈપી દુકાને આવી ગયા હતા કલ્પેશભાઈને સ્પોન્સર બનાવીને ભાઈ મારા માટે હા ને પણ આ તો કૂતરા માટે હોય ને તારા માટે તારા ફાઇનલી ઠકાણે પોગાડી દીધા હતા જીજા ફર્સ્ટ ક્લાસ અમને બધાને છે ને રમવાનું વાલી દીધું તો એમાં અમારે કોવાસી હતી ને એને સુરીને આલ્યું છે એના હાથથી થેન્ક યુ બેન મહેશભાઈ તમને કેવું લાગ્યું હતું જીજા તો અમે આવ્યા તમને કેવું લાગ્યું મજા આવી ગઈ ચાલો ત્યારે ભાઈ બેન ના ઘરે હારી પેટ દબાઈ વાળ્યું હતું આણે હું કોઈ દી ખાતો નથી ખાતો નથી પણ આ રેડિયાળના વાદે હે ને અમે જઈને આવ્યા હતા ને હવે આપણે લોકોને કઈ બાજુ નીકળવાનું ખબર તમને મને ખબર શું કરું હવે આપણે લોકોને ફાઇનલી નીકળવાનું છે આપણા પર્સનલ ગામડા બાજુ તો ચાલો હવે જલ્દી પહોંચીશું ત્યાં અને ખાઈ પીને ઘોટાઈ જશું તો આશા કરું કે આજનો વ્લોગ તમને લોકોને સારો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી નાખો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી નાખો હું મળું તમને નવા વ્લોગમાં બાય બાય